પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતની અંદર આગામી 7 મેના રોજ લોકસભાની 26 બેઠકોની યોજાનારી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ છે। રાજકોટની અંદર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફોર્મ ભરી દીધું છે, જ્યારે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ગત તારીખ 16 મીના રોજ ઉમેદવારી નોંધાવી દીધી હતી, પરંતુ પરસોત્તમ રૂપાલા સામે 400 ઉમેદવાર ઊભા કરવાની જાહેરાત કરનાર ક્ષત્રિય સમાજે આજે એક પણ ઉમેદવાર ઊભો નહીં રાખતા ભારે ચર્ચા જાગી ઉઠી છે। ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદસ્પષ્ટ ટિપ્પણી બાદ આજે 2 વખત પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની માફી માંગવામાં આવી હતી અને ક્ષત્રિય સમાજે આ પ્રશ્નને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો હતો અને રૂપાલાની ટિકિટ રદ ન થાય તો રાજકોટની બેઠક ઉપર ક્ષત્રિય સમાજ દ્વારા 400 ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। રાજકોટની ભાગોળે રતનપર ખાતે ગત તારીખ 14 એપ્રિલે યોજાયેલા અસ્મિતા સંમેલનની અંદર લાખો ક્ષત્રિયો ઉમટી પડ્યા હતા અને એવી એક ભારે અવાજે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી અને ટિકિટ રદ ન થાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી અને આ સંમેલનની અંદર રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે જેવી પણ અગત્યની જાહેરાત કરવામાં આવી હતી। બીજા દિવસે જ ક્ષત્રિય સમાજની મહિલાઓએ ઉમેદવારી પત્રકો ઉડાવ્યા હતા અને 180 ફોર્મ પણ ઉડાડેલા જોવા મળ્યા હતા। જોકે ભાજપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપી દીધો છે, જેને લઈને ક્ષત્રિય સમાજની અંદર કોઈ નારાજગી નહીં હોવાનું જણાવી દેતા પરસોત્તમ રૂપાલા દ્વારા પણ પૂરજોશથી ચૂંટણી પ્રચાર ચાલુ રાખવામાં આવી રહેલો છે અને આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી તથા તેના ડમી તરીકે ડોક્ટર હેમાંગ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, જ્યારે ઉક અપેક્ષોએ પણ ઉમેદવારી નોંધાવી છે, પરંતુ ક્ષત્રિય સમાજ તરફથી એક પણ ફોર્મ નહીં ભરાવતા હવે ભાજપ સાથે ચૂંટણી તંત્રને પણ હાશકારો અનુભવવામાં જોવા મળ્યો છે। તો ક્ષત્રિય સમાજ દ્વારા 400 ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત સામે 180 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા, પરંતુ આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા એક પણ ફોર્મ નહીં ભરાતા આવતા હવે આશ્ચર્ય અત્યારે જોવા મળી રહ્યું છે અને લોકો વિચારની અંદર પડી ગયા છે। ક્ષત્રિય સમાજે રૂપાલા સામે આંદોલન ચાલુ જ રાખ્યું છે અને તારીખ 19મી સુધીની અંદર ફોર્મ પાછું નહીં ખેંચે તો 20મી તારીખે આંદોલન પાર્ટ 2 શરૂ કરવાની જાહેરાત કરી છે, પરંતુ રૂપાલા સામે 400 ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાતની ફિસક્યા હવે હાલ સર્જાયેલી જોવા મળી છે। ક્ષત્રિય સમાજ દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। લોકોની અંદર ભારે ચર્ચા જાગી છે અને આંદોલન સામે પણ સવાલો હવે ઊભા થઈ રહેલા જોવા મળ્યા છે। તો રાજકોટની અંદર ફરી એકવાર થઈ શકે છે કંઈક નવા જૂની। રાજકોટ બેઠકની અંદર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા તારીખ 19મી સુધીની અંદર ફોર્મ પાછું નહીં ખેંચે તો આંદોલન પાર્ટ 2 શરૂ કરવાની જાહેરાત ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી હતી અને આજે સાંજે અહેમદાબાદ ખાતે બેઠક પણ મળી રહી છે। આ બેઠકની અંદર આંદોલન પાર્ટ 2ની ભાવિ રણનીતિ ઘડવામાં આવવાની છે। આ બેઠક પૂર્ણ સંકલન સમિતિના સભ્ય કરણસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી યથાવત છે અને હવે રૂપાલા સામેનું આંદોલન ભાજપ સામેના આંદોલનની અંદર પરિવર્તિત થઈ શકે છે। આ આંદોલન રાષ્ટ્રવ્યાપી પણ બની શકે છે અને તેમણે રૂપાલાનું ફોર્મ પાછી ખેંચવા લેવા માટે પણ હજી એક વખત ભાજપને વિનંતી કરી છે અને આવનાર દિવસોની અંદર આ વિવાદને લઈને હજી પણ કંઈક નવી જૂની જોવા મળી શકે છે, જેવા પણ સૂત્રો દ્વારા સમાચાર મળી રહેલા છે।